गोरे तमे चितड़ू मारू चोरी ने आवड़ू बोलो तो गोरी तमे चितड़ू मारू चोरी ने आवड़ू बोलो तो हे वाटे मारो त्यारे रोचो अजाणा ने पाछळ थी अमने खोलो तो वाटे मारो त्यारे रोचो अजाणा ने पाछळ थी अमने खोलो तो हे फूल कोई फालो फागण मां जमना ए जमना डोशी आवो आवो केशवभाई पधारो। अरे हूँ आ काई पधारवा નથી આવ્યો તારા ખોડા અને ઢોર ઢાકર પર ધીરેના નાણા વસૂલ કરવા આવ્યો છું સમજી। તમારા નાણા દૂધે ધોઈને દઈ દઈશું કેશવભાઈ। અરે તારી પાસે ઢોર ઢાકર હશે તો તું દૂધે ધોઈને પાછા આપીશ ને કાલ સવારે જ હું આ જપ્તી લાવીશ। ના ના કેશવભાઈ એવું ન કરશો। ઉતરતી ઉંમરે ગામ વચાળે મારી આબરૂ ન ઉછાળશો। હું તમારે પગે પડું છું। હું ને મારો દીકરો તમારા નાણા ગમે તેમ કરીને ચૂકવી દઈશું। ઈ અપલખણો ક્યાંથી દેવાનો હતો? એક કામ કર કાલથી તું એને મારા ખેતર વેઠે મોકલજે। ના કેશવભાઈ એ બચાડીને તો આ વાતની જાણ નથી। ભગવાનને ખાતર ભલા થઈને એને કાઈ નો કહેતા એના બદલે હું તમારે ત્યાં વેઠે આવીશ। ઠીક છે તું આજે જ કામે વળગ। ભલે તમે જાઓ હું હમણાં જ આવું છું। બાળુકીનો હીરિયો બહુ બાળ બતાવતો હતો। ના બાપુ ના તમે ગમે તે કહો પણ કેશવ હારે તો હું નહીં જ પરણું। પણ ઈ આપણને 5 વીઘા જમીન કાઢી દેવા તૈયાર છે। તો શું 5 વીઘા જમીન સાટું તમે તમારી દીકરીને વેચી નાખશો? એ નપાવટ કેશવિયા હારે પરણાવશો તો હું જીવ દઈ દઈશ। જીવ કચડીને મરી જઈશ। તો શું ઓલા ભિખારી હીરિયા જોડે ઘર માંડીશ? બાપુ તમે ભલે એને ભિખારી કહો પણ હું એને મનથી વરી ચૂકી છું। બાપુ અરે તારું શરીર તો ધગધગે છે। પછલા તું ઝટ જઈને વૈદને ચડી લાવ। ઝટ કર ચાલ માં ચાલ સુઈ જા ચાલ ચાલ સુઈ જા માં સુઈ જા। માં 2-4 દીથી તું બહુ થાકેલી જણાય છે। હોય દીકરા હા તો ઉંમરનો તકાદો છે। ના માં ના તું જરૂર મારાથી કાંક છુપાવે છે। ના હિરિયા તારાથી કઈ છુપાવવાનું હોય કઈ નથી દીકરા। ખરેખર? હા ચાલ ચાલ સુઈ જા। જમના એ જમના કેમ હું છે? ક્યાં છે તારી માં? મારી માં માંદી છે। માંદી નહીં ઢોંગી છે ઢોંગી। વેઠે નહીં આવવાના બધા બહાના છે। વેઠ? હા તારી માં મારા ઘેર વેટ કરે છે। હવે હા ચાલો ઉભા રહે શરમ નથી આવતી? જોઈશું આજે ફરી વાર મારો.
તારી પાસે વેટ કરાવનાર ને હું ફેટ પોગાડી દઈશ. ના હીરિયા ના ના હીરિયા. એ રખડો જાજો લવ કરમાં, નહીં તો તારા આંગણે હમણાં હરાજીનો ઢોલ પીટાવીને બેવને રસ્તે રજળતા કરી મૂકી, સમજો? અને તને ખબર છે આ તારું ખોરડું, ઢોર, ઢાંકર અને ઘર વખરી હંધુએ મારી પાસે ગીરવી છે. હા માં, આ વાત સાચી છે? હા બેટા, હું એની દેવાદાર છું. પણ માડી, તારે કસાઈ પાસેથી પૈસા લેવાની કેમ જરૂર પડી? ફરજ પૂરી કરવા ક્યારેક કરજ લેવું પડે છે દીકરા. એક તો હું નોધારી નારી અને માથે તારા ઉછેરની જવાબદારી. માં, તે મારે ખાતર આટલું વેઠ્યું, છતાં મારાથી આ વાત કેમ છુપાવી? હિરિયા, માનું હૈયું સમદર સમૂહ હોય છે. સમદરમાં મળેલી નદી જેમ પાછી વળી શકતી નથી, તેમ માના હૈયાએ ગળેલી વાત હોઠથી નીકળી શકતી નથી. કેટલા રૂપિયા નીકળે છે તારા? 10,000. ગમે તેમ કરીને હું તારા રૂપિયા ચૂકવી દઈશ. જા જા ભૂખડી બારસ, તું ક્યાંથી દેવાનો હતો? હું અમદાવાદ રડવા જઈશ. મને 2 મહિનાની મુદત આપ. ના ના હિરિયા, હું તને મારી આંખથી અળગો નહીં થવા દઉં. માં, તે તો તારી ફરજ પૂરી કરી, હવે મને મારી ફરજ પૂરી કરવા દે. કેશવ, તો હું તને 2 મહિનાની મુદત આપું છું, અને એ 2 મહિનામાં જો મારા પૈસા મને નથી મળ્યા તો હું તારું આ હંધુ હગે વગે કરી નાખી, સમજો? આ શું કર્યું કેશુભાઈ? તમે આમથી મુદત. ચૂપ રહે ગોલકીના. ઈ તારો બાપ 2 મહિના બારગામ ટળે ત્યાં સુધી તો હું રતન હારે મારા લગ્ન કરી નાખી, સમજો? હાવ હાચું. હાલ.